જામનગરમાં એસઓજી કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે। પીએસઆઈ રાઇટર વતી લાંચ લેવા જતા કોન્સ્ટેબલ ઝડપાયો છે। ફરિયાદીને હેરાન નહીં કરવા માટે લાંચ માંગવામાં આવી હતી। પીએસઆઈ આરડી ગોહિલ અને રાઇટરે 50,000ની લાંચ માંગી હતી। ઉપેન્દ્ર ગોહિલ વધુ માહિતી આપી રહ્યા છે। ઉપેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો? જી, ચોક્કસથી જણાવી દો કે જામનગરમાં છેલ્લા 15 દિવસની અંદર જ 2 એસીપીની ટ્રેપ છે તે પોલીસ માટે કારણસ સાબિત થઈ છે। જામનગરની વાત કરીએ તો જામનગરમાં સી ડિવિઝન પોલીસ દફતરમાં ઉદ્યોગનગર ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ આરડી ગોહિલ અને તેના રાઇટર જમભાઈ મોરીએ ફરિયાદી પાસેથી ભવિષ્યમાં ચીટિંગના કામે કોઈ અરજી આવે નહીં તેની જાણ કરવા અને હેરાન નહીં કરવા માટે ₹1 લાખની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી અને પીએસઆઈ તથા તેના રાઇટર વચ્ચેના સમાધાનકારી વલણમાં એસઓજીના કોન્સ્ટેબલ રવિ શર્માએ મધ્યસ્થી કરી ગોઠવણ કરી આપી હતી। જોકે ફરિયાદી લાંચ આપવામાં માંગતા ન હોવાથી તેઓએ એસીબીની વડી કચેરીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી। જેને લઈને રાજકોટ એસીબીની પીઆઈ વિરાણીની ટીમે ગઈકાલે રાત્રે એક ટ્રેપ ગોઠવી હતી, જેમાં ફરિયાદી અને પીએસઆઈને રાઇટરને વાત કરાવી લાંચની રકમ કેવી રીતે ક્યાં પહોંચાડી તેમ જણાવવામાં હતું। જેને લઈને એસઓજીમાં ફરજ બજાવતા અને પોતાના વિશ્વાસુ અને ફરિયાદી સાથે લાંચનું સેટલમેન્ટ કરાવી દેનાર પોલીસ કર્મી રવિ શર્માને 1 લાખની રકમ આપી દેવાનું કહેવામાં આવ્યું હતું। ટેલિફોનની વાતચીત બાદ ફરિયાદીએ રવિ શર્માનો સંપર્ક કરી સમર્પણ નજીકના પંચાયત કાફે રેસ્ટોરન્ટમાં ₹1 લાખની લાંચની રકમ આપી હતી। ત્યારે અગાઉથી ગોઠવણ મુજબ એસીપીની ટીમ છે તે સ્થળ પર પહોંચી આવી હતી અને એસઓજીના પોલીસ કર્મી રવિ શર્માને પકડી પાડ્યો હતો। જોકે આ જે બનાવમાં પીએસઆઈ આરડી ગોહિલ અને રાઇટર મોરી હાથ ન લાગ્યા હતા। જોકે પોલીસે આ બાબતની તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવમાં। અને જામનગરમાં છેલ્લા 15 દિવસમાં જે રીતે પોલીસ પર ચોકઠું ગોઠવવામાં આવ્યું હતું અને એસીબીની ટીમ સફળ રહી હતી, ત્યારે પોલીસ બેડામાં એક ચકચાર જાગી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।